હાય 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 આ ગામમાં નવા આવ્યા એવું લાગે છે. પહેલા તમે તમારો પરિચય આપશો. તમારું નામ શું છે? તમે તમારો પરિચય આપશો. હા, મારો રસ્તો શા માટે રોક્યો છે અને મને તમે શા માટે ઊભી રાખી છે? જો આ તો પૂછપરછ કરવા માટે આવા પ્રશ્નો કરવા પડે ને એટલે તમને પ્રશ્ન કર્યા. શરૂઆત કરવી પડે ને વાતની એટલા માટે. બાકી અમારા ગામમાં બીજા ગામેથી કાગડો ઉડીને આવ્યો હોય ને કોઈ ઝાડવા ઉપર તો ખબર હોય કે આ ફલાણા ગામનો છે. હા, સમજ્યા? સરસ. તમે અહીંયા ટ્રાન્સફર લઈને જે શિક્ષિકા તરીકે આવ્યા છો ને એની અમને ખબર છે. તો શું કામ મને પૂછો છો કે તમે કોણ છો? તમને ખબર જ છે તો શું કામ તમે આટલી ઇન્ક્વાયરી કરો છો? કીધું તો ખરા, વાતની શરૂઆત તો કરવી પડે કે નહીં તમારી સાથે બોલવા માટે. જો તમે જે હોય નહીં, જે હોય એ નહીં. તમે જે શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરવા આવ્યા છો ને એ શાળા જે ગામ છે ને એ ગામના સરપંચનો હું દીકરો છું. તો સરપંચના દીકરા છો ને, બીજા કોઈના તમે દીકરા નથી ને. અને હું શું કરું? તમે સરપંચના દીકરા હોય તો તમારે મારું કંઈ કામ હતું તો બોલો. કામ હતું એટલે તો પૂછ્યું કે તમારું નામ શું છે? મારું નામ છે જીજ્ઞા. વાવ, જી જ્ઞા. જી જ્ઞા, છોકરાઓને જ્ઞાન આપવાવાળા જી જ્ઞા. મને ગમ્યું તમારું નામ, મને ગમ્યું. હવે એ પણ કહી દો કે ક્યાં રહ્યો છો? એ તમારે શું કામ છે? હું જ્યાં રહેતી હોય ત્યાં તમને મારું નામ ખબર પડી ગઈ ને કે મારું નામ જીજ્ઞા છે. અને પરિચય પણ તમને મારો ખબર પડી ગયો ને કે હું ક્યાં નોકરી કરું છું અને આ ગામમાં શા માટે આવેલી છું. આ તો કેવું છે કે આ વનવગડેવાળા રોડે એકલા હાલ્યા આવો તમે, આવા સરસ કાયામાં એકલા જાઓ તમે, સારું ન લાગે. અને બીજી વાત તમને કરી દઉં, આ શાળાની અંદર જેટલા શિક્ષિકા અને શિક્ષક છે ને એ હામાં મળે ને તો આ સરપંચના દીકરાને સલામ કરે છે. તમે ભૂલી ગયા છો અથવા તો તમને ખબર નથી એટલે આ વખતે જવા દઉં છું. બાકી આમ જુઓ, ભૂલની કોઈ માફી નથી હોતી અહીંયા, સમજ્યા? રાખવો પડશે ને તો ભૂલની માફી તો હું બધું નીકળી જશે. એ બધા છે ને તારા બાપના જાગીર રહેશે. હું તારા બાપની જાગીર નથી. અને રહી વાત આ રસ્તાની, તો રસ્તો કે તારા બાપે લખી નથી ખાધો. અને હું છે ને એ સરકારની કર્મચારી છું, તારા બાપની કે તારી નોકરાની નથી. અમે ધારીએ ને તો એ સરકારી નોકરાણી છે ને અહીંથી રાજીનામું લઈને બીજે ટ્રાન્સફર થઈ જાય એક જ દિવસમાં. જોવું છે? હા, બતાવ. એક દિવસ શું તને 5 દિવસ આપ્યા. જા 5 દિવસમાં તું મારું ટ્રાન્સફર કરીને મને બતાવી દે. તારા થાય ને એ કરી લેજે. સરપંચનો છોકરો છે ને તો સરપંચના છોકરાની જેમ રહેતા શીખ. એનો છોકરો છું અને એની જ જેમ રહું છું, હે ને? હા, તો દેખાય છે. મારા કાંઈ 5 બાપ નથી. બોલવામાં ભાન રાખ. શિક્ષિકા છો, છોકરાઓને ભણાવે છે શું? છોકરાને સારું જ ભણાવું છું ને એટલે જ તને લાફો ઝીકો એક. બાકી હું પણ પેલા બધાની જેમ તને સલામ ઠોકરે નીકળી ગઈ હોત. મારી ગામની શાળામાં આવી શિક્ષિકા મારે જોઈએ જ નહીં. કેમ? સાચી શિક્ષિકા નહીં જોઈએ તમારે? તારા જેવી જ જોતી લાગે શિક્ષિકા, હું નહીં. આજે છે ને મારા રસ્તામાં આવ્યો ને આવ્યો. આંગળી નીચે રાખ. આંગળી તો નીચે નહીં થાય. મારા રસ્તામાં આવ્યો ને એ આવ્યો. હાથ પછી મારા રસ્તામાં આવ્યો ને તો આ એક ગાલ હોય. જો જરૂર પડશે ને તો કાલે બીજો ગાલ પણ હોજી જશે. આ રસ્તામાં બીજી વાર તું દેખાય છે જ નહીં. હે તો જોઈએ છે. હમણાં તારા ઘરે પહોંચે ને એ પહેલા તારું ટ્રાન્સફર કરી નાખીશ. જા તારે થાય ને હે કરી લેજે. ચાલ તું નીકળ. સરપંચના દીકરાને ધમકી જોઈ લઈશ. બાપા, હું એમ કહું છું કે તમે કેટલા સમયથી આ ગામમાં સરપંચ તરીકે છૂટાવશો? લગભગ તો તારા જન્મ પહેલાનો છૂટાવશું. કેમ એવું પૂછ્યું? તો તમારી આ ગામમાં ઇજ્જત કેટલી? તને ખબર હોય કેટલી છે? આજે જે રીતે થયું ને એ રીતે મને લાગ્યું કે તમારી સામે આ બધા આખા ગામવાળા છે ને તમારી પાસેથી કામ કઢાવવા માટે દેખાડો કરે છે. બાકી તમારી ઇજ્જત કાંઈ છે નહીં. હવે ભાઈ તું ન કરવાની વાત નહીં કર અને જે વાત હોય એની સાફ કર. થયું છે હું? આપણા ગામની શાળામાં કોઈક નવી શિક્ષિકા આવી છે. હા, એ બહુ સારું ભણાવે છે, મને ખબર છે. ભણાવે છે સારું,
પણ લાફોય બહુ સારો મારે છે. કેમ છોકરાઓને? તમારા દીકરાને માર્યો છે, એક સરપંચના દીકરાને એને લાફો માર્યો છે. શું વાત કરે છો તું? જો તો સાચું બોલે છે તું. આ 5 આંગળીઓ દેખાતી નથી તમને? પણ એના હાથની જ છે ને. બોલો. અરે તને પૂછવું પડે, કાંઈક બીજા હારી બાખીડો હોય ને તું નામ દેતો. આ તમારી જે આવેલી શાળાની નવી શિક્ષિકા છે ને, હા હા. રસ્તામાંથી નીકળી તો મને એવું લાગ્યું કે આપણા ગામમાં નવી છે, અને એનો પહેરવેશ એવો હતો કે મને લાગ્યું કે શિક્ષિકા છે જ. અને તમે વાત કરી હતી કે આપણા શાળામાં બધા નવા આવવાના છે, હા હા. તો મેં એને પૂછ્યું તમારું નામ શું? બસ આટલી જ વાત, એને સીધો મને લાફો મારી દીધો અને કીધું તું સો કોણ? અને મને પૂછવા વાળો તું કોણ કે મારું નામ શું છે એમ? હાલ તીનો થા, જેનો હોય એનો પાછો ઘરે વયો જા. આવી બધી વાત એને કરવાની જરૂર શું હતી? અને આ સરપંચના દીકરાને, બાપુજી તમારી આ ગામમાં ખાલી દેખાવા પૂરતી ઇજ્જત છે. તું ધીરો રે, ધીરો રે, બસ આટલું જ કાફી છે મારા માટે. હું બધા જ પગલાં લઉં છું એના માટે કે હકીકત વાત શું છે પહેલાં તો હું એ જાણીશ. જો તું કહે છો એ વાત જો હાસી હોય ને તો પછી હું નિર્ણય લઈ શકું એ તો તને ખબર જ છે ને. નહીં, તમારે એવો કોઈ નિર્ણય નથી લેવાનો કે મને દુઃખ થાય. મને ખુશી જોતી હોય ને તો તમારે એ કરવું પડશે જે મારે કરવું પડે. મારો તો વિચાર છે ને કે એને આ ગામ તો નહીં પણ ફરતા 12 ગામ સુધી કોઈ નોકરી ન આપે ને એવું હું કરી દઉં એને. એકદમ બરાબર છે. આ ગામમાં એ કાલથી જોઈ જ નહીં આપણે. હા, તું મને મળ્યો છે એમ, પણ હું સરપંચ રહ્યો એટલે બે પક્ષ પહેલાં વાત તો જાણીશ જ. એટલે તમને મારી ઉપર ભરોસો નથી? જો ન્યાય કરતો હોય ને એને ભરોસો છે કે નહીં એ નહીં જોવાનું, બે પક્ષનું સાંભળવાનું હોય. પછી પોતાનો દીકરો હોય કે પોતાનો દુશ્મન હોય. હું એમ કહું છું બાપા કે આ મારી વાત ન માનીને કે આ ન્યાય કરવાની, આ પંચ બોલાવીને બધાનો ટાઈમ પાસ કરવાની આ બધી જરૂર ક્યાં છે? તમે સીધી રીતે એને કહી દો ને રાજીનામું આપી દે. જો બેટા તને ખબર ન હોય તો વાત કહી દઉં કે હું હંમેશા બે પક્ષને સાંભળીને જ નિર્ણય લઉં છું ને, એટલે જ આખું ગામ મારી પાસે આવે છે ને મને સલામ કરે છે, સમજો? હા, એકતરફી વાત ક્યારેય સાંભળીને કોઈ વાતનો નિર્ણય લેવાનો જ નહીં ક્યારેય. હું તો નથી લેતો પણ તારે પણ નહીં લેવાનો ભવિષ્યમાં. મને સલાહ ન આપો. તમને કીધું તો તમારાથી થતું નથી. તમને કીધું કે ડાયરેક્ટ એને રાજીનામું આપી દો તો તમારાથી થશે નહીં. એમ તમે કહો ને એમ ન હાલે. અમારે 12 ગામ સુધી બધાને જવાબ દેવાના હોય, અમારે ઉપર અધિકારી હોય. આવો નિર્ણય લઈને જાણ્યા જોયા વગરનો તો અમારે ઉપર જવાબ દેવાનો હોય બેટા. સારું, તો તમને લાગે ને એમ કરો. સારું, તો હું મારી રીતે તો એને મળીશ જ અને જાણીશ. પછી મને કહેતો નહીં કે તમારે અહીંયા નહોતું જવું ને તમને આમ કીધું તેમ કીધું, બરાબર? આ તમારે વાત જ નથી માનવી, તમારે એને જ બોલાવવા છે ને એને જ વારે વાત કરવી છે તો કરો ને. નહીં, કીધું સીધી રીતે કે રાજીનામું અપાવી દો. જે માણસ ન્યાય કરવા બેઠો હોય ને એ કોઈ સંબંધ આડો નથી રાખતો. પછી મેં તને કીધું એમ, દીકરો હોય કે દુશ્મન, સમજો? કેટલા વાગ્યા હજુ આવી નથી? જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. ના, બેસવું નથી. એક કામે આવ્યો છું તમારી પાસે. હા બોલો ને. તમે નવા ગામમાં રહેવા આવ્યા છો અને તમારી ફરિયાદ લઈને આવ્યો છું. ફરિયાદ? હા, તમે આ ગામમાં રહેવા આવ્યો છો કારણ કે તમારી દીકરી શિક્ષિકા છે સ્કૂલમાં. હા. તો આજે મારો દીકરો જાતો હતો અને રસ્તામાં મળ્યા હતા તમારી દીકરી. તો એને ખાલી નામ પૂછ્યું ત્યાં મારા દીકરાને એની લાફો માર્યો. જો પહેલું તો તમને તમારા દીકરાએ જે પણ કીધું હશે ને મને નથી લાગતું કે એ સાચું હોય. કારણ કે મારી દીકરીનું છે ને મને ખબર છે. મારી દીકરી બહુ માનથી જીવેલી છે અને એ એક શિક્ષિકા છે. એ કોઈ દિવસ કોઈની સાથે પણ ખોટું નથી કરતી. હા, મને મારા દીકરાએ ફરિયાદ કરી એટલે જ તો હું તમારી પાસે આવ્યો હતો અને મેં દેવાને પણ કીધું છે કે તું ફરિયાદ કરે છો
અને હું ગામનો સરપંચ છું, તો પહેલાં હું બંને પક્ષને સાંભળીશ, પછી શું કરવું ને એ નિર્ણય લઈશ. એટલે હું તમારી પાસે હકીકત જાણવા આવ્યો છું. ના, જો એવું કંઈ અજુગતું બન્યું હોય તો મારી દીકરી તો મને વાત કરે જ, એટલે એવું તો કશું થયું નથી. તે છતાં તમે અહીંયા સુધી આવ્યા છો એટલે મારી એકવાર મારી ફરજ છે કે મારે મારી દીકરીને પૂછવું જોઈએ. તો હું મારી દીકરીને પણ પૂછી લઈશ ને તમે એકવાર તમારા દીકરાને પણ પૂછી લેજો. મારા દીકરાને તો મેં પૂછી જ લીધું છે અને એણે કીધું છે ફક્ત નામ પૂછવાથી લાફો માર્યો છે. તો મેં કીધું હું બંને પક્ષને સાંભળીશ અને પછી ન્યાય ઉપર આવીશ ને પછી હું સંબંધ દીકરો છે કે સામે દુશ્મન છે એ નહીં જોઉં. જે સાચું છે ને એ બાજુ જ હું ન્યાય આપીશ. હા, તમારી વાત બધી જ બરાબર છે. અને અમે હજુ તો આ ગામમાં નવા નવા આવ્યા છે, તો બધા તમારા જે પણ રૂલ્સ હશે, જે નિયમો બધા છે તે અમને ખબર નથી પહેલી તો વાતે. અને જો અમારાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ને તો હું મારી દીકરીને સમજાવીશ અને 100% અમે તમને માફી માંગશું, બીજું કંઈ નથી. જો અમારા ગામના રૂલ્સની તમને ખબર હોય કે ના હોય, પણ આટલું તો જરૂર કહી દો કે અમારા ગામમાં એવો રિવાજ તો છે જ નહીં કે કોઈ છોકરો છોકરીનું નામ પૂછે અને લાફો મારી દે. એ જ મને અજુગતું લાગે છે કે ખાલી નામ પૂછવાથી તો મારી દીકરી એવું ના કરે. કંઈક બીજું કારણ હશે તો તમે કહેતા હોય તો હું એને બોલાવી દઉં. ના, પછી તમારી રીતે એકાંતમાં વાત કરી લેજો કે બેટા સરપંચ આવ્યા હતા અને એના દીકરા સાથે કાંઈ જીભાજોડી થઈ છે, તો જે હશે એ કહેશે. મને મારા દીકરાએ કીધું એમ તમને તમારી દીકરી કહેશે. હા હા, કંઈ વાંધો નહીં, કશો વાંધો નહીં. અને વાંધો નહીં, તમે હું એકવાર એને પાછું પૂછી લઉં છું શું છે. બાકી લાફો મારવા જેવી હદ સુધી તો એ નથી જ જતી. આજ સુધી એણે એવું કશું કર્યું નથી. હા, તમે નિરાતે પૂછજો, આપણે ઉતાવળ નથી. કારણ કે આ નિર્ણય એવો લેવાનો છે કે સમજી વિચારીને. એટલે આપણે તાત્કાલિક તમે આજે જાઓ ને પૂછી લો ને એવું નહીં. શાંતિથી આજે કાલે તમને જ્યારે સમય મળે એવું વાતાવરણ અનુકૂળ હોય ને ત્યારે તમારી દીકરીને પૂછજો, એટલે જે સત્ય હશે એ કહેશે. હા, વાંધો નહીં. હા, હું જરૂરથી પૂછી લઈશ. તમે બેસો તો ખરા, ચા પાણી તો કરી જાઓ. એવું નથી. હા, તમે આવ્યા અને લગભગ 6 મહિના થઈ ગયા છે કેમ? હા, 6 મહિના થયા, પણ હજુ સુધી હું ગામમાં એટલું બધું જાણતી નથી, બધા લોકોને પણ મળી નથી. બસ કામ પૂરતી જ વાત થાય છે. અને આ મારી દીકરી આ સ્કૂલે જાય છે, એને થોડા બધા સાથે ટચ છે, પણ મારે એટલું બધું નથી, બધા સાથે વાતો નથી થઈ. એ સારું છે, નથી થતી ને વાતો ગામમાં. તમે કામ શું કામ રાખો છો ને એ બહુ સારું કહેવાય. બાકી ગામમાં ઘરે ઘરે જઈને બધું પૂછવાની જરૂર પણ નથી. કોઈ આમ કહેશે, કોઈ તેમ કહેશે, એ કરતાં તમે કામમાં વ્યસ્ત રહેશો એ બહુ સારું છે. અચ્છા, તમે બેસો ને. બેસવું નથી, સારું. પણ મહેરબાની કરીને આ વસ્તુ પૂછી લેજો. હા હા, અને જરૂર જો જરૂર. તમારી દીકરીનો વાંક હશે ને તો આપણે પંચને ભેગો કરવો પડશે. જો હું તમને કહું છું કે અમે હજુ નવા આવ્યા છે, હજુ અહીંયા હમણાં જ સ્થાયી થયા છે. જો કંઈ ભૂલ અમારાથી થઈ ગઈ હોય તો હું તમને અત્યારથી જ માફી માંગી લઉં છું. કારણ કે તમારા જે પણ નિયમો છે જે મને બરાબર નથી ખબર. તમે જે પંચ ભેગા કરવાની વાત કરો છો ત્યાં સુધી પણ વાત લઈ જવાની જરૂર નથી. મારા ખ્યાલથી તો નથી જ જરૂર. જુઓ, તમે એમ કહો છો કે ભૂલ થઈ હોય તો માફી માંગી લો. નહીં, જો ખરેખર આ ભૂલ તમારી દીકરીએ ન કરી હોય ને તો સારું, અને જો કરી હશે ને તો કદાચ તમારા ગામ છોડવાનો વારો આવશે. આવી ગઈ બેટા સ્કૂલેથી? હા મમ્મી, આવી ગઈ. જો બેટા, મારે તને એક વાત પૂછવી હતી. વાત? શું વાત? તું સ્કૂલેથી આવતી હતી ત્યારે રસ્તામાં તારી સાથે કંઈ અજુગતું બન્યું હતું? હા મમ્મી, સરપંચનો છોકરો મળ્યો હતો, એ મારી યારે બદતમીજી કરતો હતો, તો મેં એક લાફો માર્યો એને. હા, એટલે જ આજે છે ને આપણા ઘરે સરપંચ આવ્યા હતા. સરપંચ આવ્યો તો શું થયું? શું કીધું એમણે? જો બેટા સાંભળ, એ એવું કહેવા આવ્યા હતા કે તમારી દીકરીએ મારા છોકરાને લાફો માર્યો. પણ એમણે પૂછ્યું કે કેમ એ લાફો માર્યો? તે કે મેં એને એક સવાલ પૂછ્યો અને એણે મને લાફો માર્યો. એટલે એમને પણ કારણ નથી ખબર, પણ એ પોઝિટિવ હતા. એટલે એ એમ પૂછતા હતા કે જો તમારી દીકરીને વાંક હશે ને તો હું આખા ગામને બોલાવીશ, પંચ બેસાડીશ અને પછી નિર્ણય લઈશ. અને જો મારા દીકરાનો વાંક હશે તો હું એ રીતે નિર્ણય લઈશ, પણ તમારી દીકરીનો જો વાંક હશે ને તો આ ગામમાંથી તમારે બહાર જવું પડશે. મારો વાંક હશે તો મારે ગામની બહાર જવું પડશે ને. હા. કારણ કે વાંક તો એના દીકરાનો જ છે. ને તમને ખબર છે મમ્મી, હું ક્યારેય કામ વગર કોઈ હારે લપ કરતી જ નથી.
મને એનો ખબર છે. છોકરો મને એમ કહેતો હતો કે આ ગામના દરેક વ્યક્તિ, શિક્ષકો, આચાર્યો, પ્રિન્સિપાલો બધા જ મને સલામ કરે છે, બધા જ મને પગે લાગે છે, તો તું પણ મને પગે લાગ. એમ કીધું? હા, તો શું હું કાંઈ એના બાપની નોકર છું? હું ગવર્મેન્ટ સરકાર અધિકારી છું, ગવર્મેન્ટની નોકર ચાકર છું, એના બાપની નથી કે એનો દીકરો મને એમ કહે પગે લાગને હું એને પગે લાગું. ના ના, એવું તો આપણે કરવાનું જ નથી. આપણે કંઈ આવું થોડું કરવાનું છે. આ તો છે ને, હવે મારે સરપંચને કહેવું જ પડશે કે આ બધું થયું હતું, કારણ કે આ બધી વાતની પણ એમને જાણ નથી. એ જ વાત છે ને, આ વાતની જાણ તમે કરી દેજો. અને જો બાકી એવું હોય ને તો સરપંચને હું રૂબરૂ જઈને મળી આવું ના કે ના, તમારા છોકરાએ આટલા પરાક્રમ કર્યા હતા, જેથી કરીને મારે એના ઉપર હાથ ઉપાડવો પડ્યો મજબૂર થઈને. જો ત્યાં સુધી તો નહીં, હું પહેલાં વાત કરું છું, બરાબર? પછી તને એવું લાગે ને તો હું તને કહીશ, ત્યારે મળવા જજે. પણ તે કયા કારણે લાફવામાં આવ્યું ને એ મારે કહેવું જરૂરી છે, કારણ કે એ મને આવું કહીને ગયા છે કે ગામની બહાર નીકળવાની આ વાત બહુ જ ખોટી છે. અને મેં કીધું એમને કે મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે, અને એક શિક્ષિકા છે, તો પછી એ આવું તો નહીં જ કરે. અને એમ થોડા કે આપણને ગામની બહાર કાઢી શકતા હતા, થોડુંક એનું રાજ હાલે છે. હું ગવર્મેન્ટના ઓર્ડરથી આ ગામમાં આવેલી છું, એટલે ગવર્મેન્ટ સિવાય કોઈનો હક નથી મને આ ગામમાંથી બહાર કાઢવાનો. હા હા, તું ચિંતા નહીં કર, આપણે વાત કરી લઈશું, બરાબર? ઓકે, સારું. તમે જમ્યું કે બાકી છે હજી? બાકી છે, તારી રાહ જોતી હતી. હા, તમને આ ગામમાં મમ્મી ફાવ્યું કે ફાવતું નથી હજી? ના બેટા, ફાવી તો ગયું છે, પણ હજુ થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે કે હજુ આપણે એટલા મહિના પણ ક્યાં થયા છે. હા મમ્મી, હજી થોડો સમય જ થયો છે આપણે આ ગામમાં આવ્યા ને. અને આમે આ ગામમાં છે, સાચું કહું તો મને પણ ફાવતું નથી, પણ શું થાય, ગવર્મેન્ટનો ઉપરથી ઓર્ડર છે, આ જ ગામમાં મારું ટ્રાન્સફર કર્યું તો રહેવું પડે એમ છે. બાકી આપણે જ્યાં રહેતા ને ત્યાં સ્કૂલ ને શાળાઓ ને બધું બહુ મોટી હતી, નિશાળોને. અહીંયા આ સ્કૂલમાં છે ને ગંદકી બી એટલી છે. મેં આચાર્યને વાત તો કરી છે એના પ્રિન્સિપલને, જો પ્રિન્સિપલ કે સુધારો વધારો કરે ને તો સારું છે. બાકી પછી મારે મારી સ્કૂલમાં પણ અવાજ ઉપાડવો પડશે એવું લાગે છે. જો ગમે ત્યાં પણ આ ગામ છે, અવાજ ઉપાડવાનો નહીં. અને તારે કંઈ પણ શું કામ અવાજ શું કામ નહીં ઉપાડવાનો? સાચા છીએ મમ્મી, સાચા હોય ને ત્યારે અવાજ ઉપાડવામાં કોઈની બીક નહીં રાખવાની, ખોટા હોય ને એ બીક રાખે છે. જો બેટા, આમાં છે ને, આ ગામ છે, આમાં નાની નાની વાત પર છે ને બધા પંચો આવી જાય છે, અને આવી રીતે આપણને નહીં ફાવે. આપણે એ રીતે રહેલા પણ નથી મમ્મી. એટલે નાની નાની વાતમાં એટલે કે જ્યાં ખોટું થતું હોય ત્યાં આપણે ખોટું હલાવી લેવાનું એમ. આ તમે મને સંસ્કાર આપ્યા છે, અને હું ગવર્મેન્ટની અધિકારી છું મમ્મી, ક્યારેય કોઈનું ખોટું તો નહીં જ ચલાવી લઉં. કે જે હોય. ચાલો, ભૂખ લાગી છે ને તો જમવાનું કાઢો, હા, ત્યાં હું ચાલ. હાથ પગ ધોઈ આવું. હા ચાલ, ચાલ. જય શ્રી કૃષ્ણ સરપંચ શ્રી. હા, જય શ્રી કૃષ્ણ. પણ તમારે ઓળખાણ ના પડી? હું આ ગામની ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષિકા છું. અચ્છા, તો એમ વાત છે કે મારા દીકરા ઉપર હાથ ઉપાડનાર તમે જ છો. હા, તમારા સપુત્ર ઉપર હાથ ઉપાડનાર હું પોતે જ છું. તો કારણ હું જાણી શકું કે તમારે શા માટે એના ઉપર હાથ ઉપાડવો પડ્યો? તમારા દીકરાએ મેં એમના ઉપર હાથ ઉપાડ્યો એ કીધું. શા માટે હાથ ઉપાડ્યો એ તમારા દીકરાએ તમને જાણ નથી કરી? જો મેડમ, હું સીધું જાણવા માંગુ છું. મારા દીકરાએ હું વાત કરી છે મને ખબર છે, અને હું તમારી પાસે પણ જાણવા માંગુ છું કે હકીકત વાત હું બની છે. હું એવું નથી કહેતો મારો દીકરો કહે છે એ જ સાચું, કારણ કે હું આ ગામનો સરપંચ છું ને, તો બે પક્ષને સાંભળ્યા પછી જ નિર્ણય લઉં છું, પછી સામે મારો દીકરો હોય કે દુશ્મન. ઓકે, તો વાત જાણે એવી હતી કે હું મારા સ્કૂલથી આવતી હતી ને તમારા છોકરાએ મારો રસ્તો રોક્યો. રસ્તો રોકીને મને એવું કીધું કે તમે આ ગામના નવા શિક્ષિકા છો. એટલે મેં હા પાડી. તો મને એવું પણ બોલ્યા એ કે આ ગામમાં તો દરેક વ્યક્તિ, શિક્ષક હોય, ડૉક્ટર હોય કે ગમે એ હોય, એ બધા મને સલામ કરે છે અને મને પગે લાગે છે, તો તમે પણ મને પગે લાગો. જ્યારે મેં પગે લાગવાની ના પાડી ને તમારા પુત્રને, તો એણે મને ગાળું દીધી, ના બોલવાના શબ્દ બોલ્યા, એટલા માટે મેં એમના ઉપર હાથ ઉપાડ્યો. પણ મેડમ, તમે ખરેખર ભાનમાં તો છો ને કે હું બોલો છો? હું જે બોલું છું ને એ બધું ભાનમાં રહીને જ બોલું છું, અને તદ્દન સાચું બોલું છું. હું એક શિક્ષક છું, અને તમને ખબર છે કે શિક્ષક ક્યારેય ખોટું નથી બોલતા. હા, બરાબર છે. તો પછી એનો મતલબ એ જ થાય છે કે હજી મારે દેવાને એકવાર મળવું પડશે કે દેવા, તું જે વાત કરે છો એ સાચી છે કે ખોટી. જો છે ને, તમે તો આ ગામના સરપંચ છો, એટલે તમારો સ્વભાવ તો મને બહુ સારો લાગ્યો, પણ જેવા તમે છો ને સરપંચ શ્રી, એવા તમારા પુત્ર નથી. હા, પણ મને તો એની ફક્ત એટલી જ વાત કરી કે મેં તો એ શિક્ષિકાના ખાલી
અજાણ્યા હતા, નવા નવા રહેવા આવ્યા છે, એટલે ખાલી નામ પૂછ્યું તા મને થપ્પડ મારી. ભૂપત દાદા, હું કઈ ગાંડી તો નથી, હું કઈ પાગલ તો નથી કે અજાણ્યા માણસને કોઈ એમને મારવા વહી જાવ. એ વાત પણ તમારી સમજવા જેવી છે. તો મારે આ વાત ઉપર સમજી વિચારીને જ નિર્ણય લેવો પડશે. એટલે તમે છે ને તમારા સપુત્રોને પૂછી લેજો કે તમે એ શિક્ષિકા ઉપર શું કરેલું હતું. કારણ કે મારો હાથ એમને એમ તો ના જ ઉપડ્યો હોય ને, અને જ્યારે લિમિટની બહાર તમારા પુત્ર બોલ્યા હશે ત્યારે જ મેં એમના ઉપર હાથ ઉપાડ્યો હશે ને. તમારી વાત એકદમ સાચી છે. મારા દીકરાને મેં સાંભળ્યો અને તમને પણ સાંભળ્યા, તો બંનેની વાત સાંભળતા તો એવું જ લાગે છે કે કદાચ તમે તમારી જગ્યાએ રાઈટ છો. સાચી છું એટલા માટે તો આવી. ભાઈ ખોટી હોત તો મોઢું છુપાવીને ના ફરતી હોત, તમારી સામે શું કામ આવી હોત. અને હું ઘરે ગઈ તો મારા મમ્મીએ મને કીધું કે સરપંચ સાહેબ આવ્યા હતા, તે એમના છોકરા ઉપર હાથ ઉપાડ્યો તો તારો ઠપકો લઈને અને કહેવા માટે. એટલા માટે જ મને થયું કે હું પોતે જ સરપંચ સરને જઈને મળી આવું અને જે સત્ય હકીકતની ઘટના છે એ બધી જાણ કરી આવું. ના, આ વાત જ સાબિતી આપે છે કે તમારી મમ્મીએ તમને વાત કરી અને તરત તમે મારી પાસે આવ્યા, એના ઉપરથી ખ્યાલ આવે છે કે તમે નિર્દોષ છો. છતાં હજી હું મારા દીકરાને એક ફેર સાંભળી લઈશ, પછી જ આ વાતનો નિર્ણય આપીશ. પણ હવે તો મને કહો કે તમારા સપુત્રએ તમને આવીને શું કીધું છે અહીંયા? મને તમને વાત તો કરી મેં, એની ફક્ત એટલું કીધું કે નવી શિક્ષિકા આવી છે, તો મેં ખાલી નામ પૂછ્યું એટલે મને થપ્પડ મારી દીધી. વાહ ભૂપત દાદા, શું સંસ્કાર છે તમારા છોકરાના. એ ગામના સરપંચનો છોકરો છે તો એને બધાની રિસ્પેક્ટ કરવી જોઈએ, બધાને માન મર્યાદાથી બોલાવવું જોઈએ. પણ નહીં, ક્યાં તમે ને ક્યાં તમારો છોકરો. તમારો છોકરો આખા ગામમાં બધાને હેરાન કરે છે. આ સુધી છે ને મેં તમારા છોકરાની ખાલી વાતો જ સાંભળેલી હતી કે તમારો છોકરો આટલો નફ્ફટ છે, પણ આજ મેં મારી સગી આંખે જોઈ પણ લીધું છે. જે પુરુષ સ્ત્રીની ઇજ્જત ના કરી શકે ને એ આ દુનિયામાં કઈ સારા કામ નથી કરી શકતો. બસ મેડમ, હું થોડામાં જાજુ સમજી ગયો છું. એટલે જે કાંઈ સત્ય હશે ને એ જ બધું નિર્ણય આવશે. એટલે તમે બિલકુલ ચિંતા નહીં કરતા, બરોબર? જાઓ અને શાંતિથી ઘરે વયા જાઓ. અને જો મારા દીકરાનો વાગ હશે ને તો એના વિશે હું પગલાં જરૂર લઈશ કડક. એ તો હું મારા ઘરે જતી જ રહીશ શાંતિથી, અને સાચી છું ને એટલા માટે હું ચિંતા પણ નહીં કરું. અને ચિંતા તમારો છોકરો કરશે. અને બીજી વખત તમે તમારા દીકરાને સમજાવી દેજો કે મારો રસ્તો ક્યારેય રોકવા ના આવે આડો. આજે તો એક લાફો પડ્યો, કાલ સવારે વધારે પણ કંઈ કરી શકું છું એમના માથે હું. ના મેડમ, સાંભળો, મારા દીકરા વિશે જો વાત હાસી હશે ને તો હું જરૂર એના વિશે પગલાં લઈશ. કારણ કે હું સત્ય હોય એ બાજુ નિર્ણય લેશો. જો ખોટો નિર્ણય લઉં તો મારી ઉપર પણ અધિકારીઓ હોય છે ને, મારે એને પણ જવાબ દેવા પડે છે. હે જે હોય હું નથી જાણતી, મને એટલી ખબર છે કે આમાં હું સાચી છું ને તમારો દીકરો ખોટો છે. અને સારું ચાલો, મારે થાય છે મોડું તો હું રજા લઉં છું તમારી. ઉભા રહો. તમારું જ કામ હતું. હા બોલો ને ભાઈ, મારું શું કામ પડ્યું? આ આપણી શાળામાં, આપણી ગામની શાળામાં હા આ નવા કોઈક બેન આવ્યા છે, શિક્ષિકા. હા, પેલા જીજ્ઞા મેડમ. હા, હા તો સારું ભણાવે છે છોકરાઓને. ખૂબ સારું ભણાવે છે. હા, બહુ સારા છે, સ્વભાવના પણ બહુ સારા છે. હા, એ એક ખોટી વાત છે. એટલે કઈ સમજાણું નહીં, તમે શું કહેવા માંગો છો? રાજીનામું, એને રાજીનામું આપી દેવાનું છે. કાલે જ બધું લખાણ કરીને, સહી સિક્કા કરીને એને કાગળિયું પકડાઈ દેજો. અરે આ તમે કેવી વાત કરો છો? રાજીનામું શા માટે પણ? હવે એણે એવો શું ગુનો કર્યો છે ને રાજીનામું આપવાની વાત કરો છો? ગુનો, એણે મને લાફો માર્યો છે, અને એ પણ ખાલી નામ પૂછ્યું ત્યાં. અને મને આખા ગામ વચ્ચે લાફો માર્યો અને હું એને એમને જવા દો? સમજાય છે ને તમને? હા, તમને લાફો માર્યો? સરપંચના દીકરાને એને આ ગામ વચ્ચે લાફો મારીને એને ઇજ્જત કાઢી છે. તમારી કંઈક મિસ્ટેક થતી હશે, કારણ કે હે મેડમ તો સ્વભાવના બહુ સારા છે. શું થતી હશે? અરે મિસ્ટેક એટલે કે તમારી કંઈ ભૂલ થતી હશે. એ જ ભૂલ થાય છે. જેને આપણે સારો સ્વભાવ જાણીને આ સ્કૂલમાં હાજરી અપાવીને એને ગેરહાજરી અપાવવાની છે. અરે જુઓ, તમને પણ આટલી બધી લાગણી કેમ બંધાય છે? અરે જુઓ, આમાં હું કંઈ ન કરી શકું. એ મેડમ તો ઉપરથી જ એટલે કે ગાંધીનગરથી જ મુકાયા છે. એટલે સોરી દેવાભાઈ, હા આમાં હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. અને જુઓ, હું તમને એક વાત કહું છું કે
કંઈક હજુ ગતું કે વાત જ એવી ઘટના ઘટી હોય, બાકી જીજ્ઞા મેડમ એવા સ્વભાવના નથી, એ હું સારી રીતે જાણું છું. ઓહો આ નવા શિક્ષિકાને આપણી શાળામાં આવવાના કેટલા સમય થયા છે? સમયમાં 5 કે 6 મહિના જેવું થયું છે. 5 કે 6 મહિના. અને આપણે કેટલા સમયથી એકબીજાને ઓળખીએ છીએ? અરે આપણે તો એક જ ગામના છીએ, સમજી લો ને, નાનપણથી જ. અને આ 15 વર્ષથી તો બહુ ખાસ રીતે- છતાં તમને એની વાત બહુ સાચી લાગે છે. શું છે અરે, બધું? જુઓ ભાઈ, હું તો સ્વભાવની વાત કરું છું, હું કાંઈ એનો પક્ષ નથી લેતો અને એ કાંઈ મારા અંગત કાંઈ નથી, પણ આ તો બસ વ્યવહારિક દ્રષ્ટિએ હું તમને વાત કહી રહ્યો છું. તો મારું તમને એ કહેવું છે કે જો 5-6 મહિનામાં તમને એના સ્વભાવની ખબર પડી ગઈ હોય તો આપણે 15 વર્ષથી હારે છીએ. મારા સ્વભાવની તો તમને ખબર જ હશે ને. અરે દેવાભાઈ, તમારો સ્વભાવ તો આખું ગામ જાણે છે. હે, તમારા સ્વભાવથી કોણ અજાણ હોય? હા, તો પછી એક કામ કરો ને, ભૂલો ને શું કામ કરો? રાજીનામું. જુઓ દેવાભાઈ, આના માટે હું તમને દિલથી સોરી કહીશ, એટલે કે તમારી માફી માગીશ. આમાં હું નહીં કંઈ કરી શકું, કારણ કે એ મેડમ તો ઉપરથી એટલે કે ગાંધીનગરથી મુકાયા છે, એટલે આના માટે તમારે ઉપર રજૂઆત કરવી પડશે. તમને ખબર છે ને કે મને સોરી નામનો શબ્દ ગમતો જ નથી. અરે જુઓ દેવાભાઈ, જો મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. હું ઉપર ફોન કરું અને આનું રાજીનામું નીકળે તો તમે શું કામના છો? તમે પણ ફોન કરીને બધા વહીવટો કરી શકો છો. સાચું? અરે દેવાભાઈ, તમારા ફાધર આ સ્કૂલના ટ્રસ્ટી છે, તો એમને કહી શકો. હું કંઈ ન કહી, હું તો એક સાધારણ આચાર્ય છું, એટલે મારી પહોંચ ઉપર સુધી ના હોય. હું ગાંધીનગર ફોન ના કરી શકું ને. સારું, તમારથી કામ ના થાય એમ હોય ને તો હવે હું ડાયરેક્ટ સરપંચને એટલે કે મારા પપ્પાને વાત કરું છું. હા. મારા બાપુજી છે ને તે બધું રફે દફે કરી દેશે અને તમારું પછી જોઈ લેશું. અરે પણ દેવાભાઈ, હાલો. અરે મારી વાત સાંભળો, આમાં મારો શું વાંક છે? ગજબનો માણસ છે. કા હું એકલા બબડો છો? પડીને ઝાપટ. બહુ દુખે છે? હે, બહુ દુખે છે? મજા આવી ગઈ. કાલ હવારની ઓલી માસ્તરાણી આવીને એક જ ઊંધા હાથની મેલી બત્રી પાડી દીધા. હો, વાહ વાહ. તને બહુ મજા આવે છે નહીં? મને કોકે લાફો માર્યો એમાં તને બહુ મજા આવે છે? મજા જ આવે ને. તો લે ને, મજા લે. લેવી પડે ને. હા, મારી હારે તો 24 કલાક કૂતરાની જેમ વડકા કરતા હોય. હે, અને ઓલીનો લાફો ખાઈ લીધો ઈ ભરી બજારમાં. તું જાણીતી છો, એ અજાણી છે હા, મારે એટલે એને છોડી દીધી છે. રેવા દો ને. મને ખબર છે, મને હંધી ખબર છે કે આ એની સામે તો તમારું કાંઈ નથી હાલવાનું, કારણ કે ઈ રહી ભણેલી ગણેલી હોશિયાર નહીં. હાસ તો લાફો પડ્યો છે, ખાલી તો ભરી બજારે માર ખાઈને આવશો. છે ને, આ જીવનમાં ભણેલું ગણેલું અને પામેલું મહત્વનું નથી. સૌથી મહત્વનું છે હોદ્દો, જે છે મારા બાપા પાસે. હા, અને હું છું એનો દીકરો, એટલે કે સરપંચના દીકરાના હોવાના નાતે તો એનું એક દિવસમાં ટ્રાન્સફર કરાવી દઉં. હા, એ ઘરની નથી મારે. હા, તમે રહ્યા સરપંચના દીકરા, પણ આ તો પહેલી વાર સાંભળ્યું કે સરપંચનો દીકરો એક અજાણી સ્ત્રીનો લાફો ખાઈને ઘરે આવે. આને કહેવાય ના મર્દ. દાજેલા ઉપર ડામ દેવું આનું નામ. સમજા? હવે બંધ થઈ જા. અત્યાર સુધી મને સંભળાવવામાં તો બહુ સારું લાગતું હતું, પણ હવે વારો તમારો આવ્યો. અને હવે તો મને એમ લાગે છે ને કે હાસ તો લાફો ખાઈને ઘરે પાસે આવ્યા છો, ખાલી તો માર ખાઈને આવશો, અને એ કોક ગામનો માણસ જોઈ ગયું એટલે તો પછી વાતમાં રંગ પડી ગયો. આ દેવો છે અને કેવો છે ને એ આખું ગામ જાણે છે. દેવો નથી જેવો તેવો. હા, હિશ દેવો જે હજારની છોકરીના માર ખાઈને આવ્યો. આખા ગામમાં થૂથું થાય. અત્યાર સુધી આખા ગામને બીવડાવ્યા, અને હવે કોઈક બહારની છોકરી આવીને તમને બીવડાવશે. હો, આ તો જોવા જેવી થાય ખરેખર.
તારે મારી જેટલી મજા લેવી હોય ને એટલી લઈ લે. કાલે આજે તે બગ કરશો ને એ બધું ચૂપ થઈ જવાનું છે, કારણ કે કાલે એ શિક્ષિકાને આ શાળામાંથી અને આ ગામમાંથી તરી પાર કરવાની છે. એમાં હિંમત હોવી જોવે. હા, બધું કામ ના મર્દોનું ન હોય. હું સમજ્યા તમે? તું છે ની ના મર્દ કરે છે? ક્યારની મંડાણી છો? તો હું કહું, મારી ઉપર તો હાથ બહુ ઉપડે છે. તે વડોત ને તો એ બાઈને જાહેરમાં તમને લાફો માર્યો ને એમ તમારે હામો મારવો હતો. ક્યારની મંડાણી છો કે લાફો ખાઈને આવ્યો? આ ગાલ લાલ લાલ થઈ ગયો છે. તો સાંભળ, શિક્ષિકા હતી ને એટલે એનું માન રાખવા માટે મેં હામો લાફો નથી માર્યો. હા. બાકી દારૂ ને તો ભોમાં દાટી દઉં. હા, તો બધા બાના હોય છે, બાકી તેવડ જોવે. ઈ તેવડ તો છે નહીં, એટલે બાના બનાવતા તો કોક તમારથી શીખે. સરપંચનો દીકરો ને લાફો ખાઈને આવ્યો. આ ગાલે થોડો ગોલો બરફ સોળી દેજો. વેતીની થાય છે દાજા ઉપર ધામ. આ શું કર્યા કરે છે ક્યારની? આખો દિવસ તો તારો સ્કૂલમાં જાય છે અને બાકીનો ટાઈમ અહીંયા ઘરે આવીને મોબાઈલમાં. મમ્મી, મોબાઈલમાં હું મારું કામ જ કરું છું. તમને ખબર છે ને અત્યારે બધું કામ મારું ઓનલાઈન ચાલે છે, એટલા માટે મોબાઈલમાં વર્ક કરું છું. પણ કેટલા કલાક? કરવું પડશે એમાં તો નહીં હાલે. 40 છોકરા છે મારા ક્લાસમાં, એ બધાનું કામ મારે કરવાનું ના હોય. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ. પણ કેમ છે બેન? મને તો સારું છે, બટ તમારી ઓળખાણ ના પડી. તમારો પરિચય આપશો મને? આપીશ ને. હું પરિચય આપીને તો તમને સારી રીતે ઓળખાણ પડી જાય. એટલે હું છું આ ગામના સરપંચના દીકરાની વહુ. અચ્છા, એટલે તમે પણ ફરિયાદ કરવા જ આવ્યા છો એમ ને અમારી પાસે કે મેં તમારા હસબન્ડને લાફો માર્યો એના માટે? ના ના, હું ફરિયાદ કરવા નથી આવી. તો બાંધવા હું આવ્યા તો છો તમે? તમને શાબાશી આપવા આવી છું. શું શાબાશી? શાબાશી. તમે આ જે કર્યું છે ને, આ સરપંચના દીકરાને લાફો મારીને તમે એની ઓકાત એને બતાવી દીધી છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે મેં આ જે કર્યું એ બધું બરાબર કર્યું? હા. એટલે તમે પણ માનો જ છો ને કે તમારા હસબન્ડ ખોટા છે? હા, હું માનું છું બેન. મને ખબર છે મારા હસબન્ડની. જો હું કાંઈક કહું ને ઘરમાં તો મારી ઉપર ત્રાસ ગુજારે છે અને બહાર બહેનો દીકરીઓની છેડતી કરે છે, હાલતા ચાલતા માણસોને હેરાન કરે છે. એમ જ માની લો ને. પહેલા તો તમે મને એ કહો કે તમે ભણેલા છો કે નથી ભણ્યા? છો બેન, હું નથી ભણી. મારા માવતરે નાનેથી મને પરણાવી દીધી અને પરણાવી તો પરણાવી, ખોયડું ખાનદાન બધું સારું છે, પણ કહેવાય છે ને કે બાળો ત્યાંના બળ્યા અત્યાર સુધી બળેલા જ રહ્યા. તમે તો શું કામ સહન કરો છો? તમે એક સ્ત્રી છો, તમે તમારું પોતાનું રક્ષણ કરી શકો છો. અને અત્યારે સ્ત્રી માટે કેટલી વસ્તુ છે. આ નારી અદાલત, સંગઠન માટે લેડીઝ બધું મુકાવેલું છે અને તમને તો જોઈએ એટલો સપોર્ટ મળે છે. તો એકવાર તમે જઈને ફરિયાદ કરો નારી સંગઠનમાં. છો બેન, અમને અમારા મા બાપની આબરૂ અને હાહરિયાનું ખોયડું બધું નડે. અમે શહેરમાં રહેલા નહીં ને. એટલે મા બાપની આબરૂ અને ખોયડા માટે તમારે દુઃખ સહન કરવાનું. તમારો હસબન્ડ તમારી ઉપર જે ત્રાસ આપે એ તમે સહન કરશો. શા માટે? આજે તમે સહન કરશો, કાલે કોઈ બીજા સહન કરશે, એમના પછી ત્રીજા સહન કરશે. આમ આવ્યું ને તો આપણા દેશમાં હરેક લેડીઝને સહન કરવું પડશે. અને જો તમે અવાજ ઉપાડશો ને તો તમારી પાછળ બીજું પણ અવાજ ઉપાડશે. અને આ તો તમારા ઉપર ઘરેલું હિંસા કરે છે. છો બેન, તમારે સમજી વાત થશે, પણ આ ગામડું છે, આમાં અમે કાંઈ કોઈ ન કરી શકીએ. પણ હું તો તમને એટલું જ કહેવા આવી છું કે હા, જે તમે એને લાફો માર્યો છે ને એ બહુ સારું કામ કર્યું છે. અને હું તો હજી એમ કહે કે મારા પતિને સુધારવાવાળા એક તમે જ છો. જો બેન, તમે જે પણ કહેવાય સારું કે નરસું, પણ મારી દીકરીએ છે ને એની રીતે કર્યું છે. આ ગામમાં રહીને આવું રિસ્ક અમે નહીં લઈ શકીએ. છો માસી, આ કોકનું ભલું થતું હોય તો તમને કંઈ વાંધો છે? મને વાંધો નથી, પણ આજે તમારે ત્યાંથી તમારા સસરા આવીને અહીંયા કહી જાય છે કે અમારો વાંક હોય તો અમારે ગામની બહાર નીકળવાનું, એ વસ્તુ પણ ખોટી છે ને. મમ્મી, આપણે સાચા છીએ તો શું કામ બેવો છો? અને ગામમાં નીકળવાની વાત તો આપણે ક્યાં ગામની બહાર નીકળવાનું છે? જે ખોટા હશે એ ગામની બહાર નીકળશે ને તો તમે શું કામ બેવો છો? અને તમે શું કામ એના પક્ષમાં બોલો છો? એના ખોટાનો વિરોધ કરો અને સાચાનો સાથ આપતા શીખી જાઓ.
હું હંમેશા સાચાનો જ સાથ આપું છું, એટલે જ આજે તારી સાથે છું. તો પછી શું કામ તમે બીવો છો આટલા બધી? હું બીતી નથી, હું એટલું જ કહેવા માંગુ છું કે ગામમાં રહીને ગામના લોકો સાથે વેર નથી કરવું. હા, આમાં વેરની વાત ક્યાં આવી? જ્યારે કે એમના પપ્પા મુખી દાદા છે એ જ આપણી બાજુમાં છે, તો પછી આપણે ગામ સાથે વેર લેવાની વાત ક્યાં આવી? સો તમે મને સાથ આપશો કે નહીં? હા બેન. મારા પતિને સુધારવામાં તમે ભણેલા ગણેલા અને તમે આજ લાફો માર્યો છે ને, તો મને વિશ્વાસ આવી ગયો કે આ ગામમાં તમારી જેવી એક કોઈ દીકરી નથી કે મારા પતિ સામું બોલી શકે. તમે એક જ છો એને સુધારી શકો એવા. જો બેન, ખોટું થતું હશે ને ત્યાં હું હંમેશા વિરોધ કરવા માટે આવી જઈશ અને લડવા માટે ઊભી રહીશ. તમારો આભાર. અને મારી એક ઈચ્છા પણ એવી છે કે જેમ મારી દીકરીએ અવાજ ઉઠાવ્યો છે ને એમ તું પણ અવાજ ઉઠાવ. સો માસી, એ તો સમય સમયને માનશે. હાલો તૈયાર, અત્યારે હું રજા લઉં. સારું. એક કડે એક, બગડે બે. રાજીનામું આપે, ગામને આ છોડે. રાજીનામું? અને હું જા જા સપનામાં નહીં વિચારતો કે આ જીજ્ઞા ક્યારે રાજીનામું આપશે. તમારી જ રાહ જોવાતી હતી. તારા જેવા નાલાયક માણસ મારી રાહ જોવે એમ? વાહ, શું વાત છે. કહી દ્યો, કહી દ્યો. આ તમારા શબ્દો છે ને આ મીઠા મીઠા લાગે છે. કેમ ખબર છે? છેલ્લા પહેલા તમે અમારા ગામના મહેમાન છો, એટલે મારે તમને હવે વધારે કાંઈ કહેવું નથી. પણ હવે તમારા ઘડિયા છે ને એ ગણાવવા માંડ્યા છે. ઘડિયા તો હું ગણતી નથી, હા, પણ મારા વિદ્યાર્થી પાસે ગણાવું છું ચોક્કસ. હવે તમારા પણ ગણાય છે. મારા તો ક્યારેય ગણાશે જ નહીં, કારણ કે હું એક શિક્ષિકા છું. એ તને પણ ખબર છે ને કે યાદ ઓહ. અપાવું ઓલો લાફો. શિક્ષિકા છો તો શું ટીલો લાવ્યા છો? અને એક લાફો મારી દીધો અને મેં એક લાફો ખાઈ લીધો એનો મતલબ એવો નથી કે હું કાંઈ ન કરી શકું. શું કરી લીધું તે? શું કરી લીધું? આ તમારું જે માન જાળવું ને, લાફો ખાઈને સામે કાંઈ ન કર્યું, એ બહુ મોટી વાત છે. બાકી આ દેવો કોણ છે ને એ આખું ગામ જાણે છે. અને આખા ગામમાં ખબર છે કે પેલા જીજ્ઞા ટીચરે સરપંચના છોકરા દેવાને એક લાફો માર્યો હતો. તો શું ગામમાં તારે નીચે જોયા જેવું થયું છે? મારે નહીં. રાજીનામું મળશે ને પછી ખબર પડશે કે કોને નીચા જોવા જેવું છે. હે તો મને ખબર જ છે કે રાજીનામું મને નહીં મળે, તને આ ગામમાંથી ના મળે ને એ જોજે, કારણ કે તારા જેવા 17 આવીને 17 વહી ગયા મારા રસ્તામાંથી. એમ? હા. ઓહો હો હો, 17 આવી ગયા ને 17 વયા ગયા. પણ આ 17 વાર મેં તમને કીધું પણ છતાં તમારી અક્કડ ઉતરતી નથી. એ રાજીનામું મળશે ને એટલે ઉતરી જશે. બધું જ થઈ જશે. હા, મને રાજીનામું નહીં મળે, કારણ કે હું સાચી છું અને સત્યનો ઇન્સાફ આજે નહીં તો કાલે ચોક્કસ થશે. ભગવાનને ત્યાં છે ને, ભગવાનની ત્યાં છે ને દેર છે પણ અંધેર નથી. એટલે આજે નહીં તો કાલે બધાને સાચી ખબર પડી જ જશે કે વાંક કોનો છે અને કોનો નહીં. જો આ જમાનામાં સત્ય હાલતું હોત ને તો હજી નરસિંહ મહેતા છે ને કૃષ્ણ ભગવાનના ભજન ગાયા કરતા હોત અને બધા એના ભજન સાંભળતા હોત. બસ, હા, તમારું બેપાનાનું ભાષણ છે ને એ તમે મને નહીં આપો, લેક્ચર હું મારા સ્ટુડન્ટને આપું છું. અને તું કઈ મારો શિક્ષક નથી કે મને તારું સ્ટુડન્ટ સમજીને તું ક્યારનો લેક્ચર આપે છે. હું આપો છો આ સ્ટુડન્ટોને? હું આપો છો લેક્ચર? એટલે એ તને ખબર નહીં પડે, એના માટે તને ભણવા આવવું પડે. અને તું તો રહ્યો અંગૂઠા છાપ. અને હા, તમને ખબર પડતી હોય તો મને ન સમજાયું હોત. ઈ તને ખબર નહીં પડે. તારી વાઈફ આવી હતી મારી પાસે બિચારી, તું ઘરે કેટલો ત્રાસ કરે છે ને ગામના ઉપર ને ઘરના ઉપર, એ મને બધુંય કહી ગઈ. ને સાચું કહું ને તો તારી જ વાઈફ છે ને એ મારો આભાર વ્યક્ત કરીને ગઈ કે મારો ઘરવાળો ગામની બધી બહેનો દીકરીઓને હેરાન કરે છે. વિચાર કર કે તારી બાયડી પણ તારાથી કંટાળી ગઈ છે. ભૂલ થઈ ગઈ છે મારી, એની હારે લગ્ન કરીને આ ભૂલ થઈ ગઈ છે મારી. ભૂલ તારી નહીં, ભૂલ એની થઈ ગઈ છે કે તારા જેવા નરાધમ પાપી હારે ને લગ્ન કર્યા. તો મેં ક્યાં કીધું તું એને કે ભૂલ કર? પણ મારી તો ભૂલ થઈ ગઈ છે કે એ ઘરની ચુગલી આ ગામની કોઈક વ્યક્તિ હારે કરે. એ છે ને સાચી છે એટલે સત્યનો સાથ આપે છે, તારી જેમ નથી નીચ. તો જોઈ લઈને કે આ સત્ય જીતે છે કે જીતે છે એ કોણ છે. જીત તો હંમેશા સત્યની જ થાય છે, સમજાણું? અને ન્યાય મને જ મળશે, હું સાચી છું એટલા માટે, તને નહીં મળે. બીજી શાળામાં તમારું રજિસ્ટર્ડ પત્રકમાં હાજરી પુરાતી છે ને ત્યારે તમને ખબર પડશે કે કોની જીત થઈ. જીત તો મારી જ થઈ છે. અને છે ને મારી પાસે તારો ફાલતુનો બકવા સાંભળવાનો ટાઈમ નથી કે પછી તારે બીજા ગાલે પણ આ
લપાટ ખાવી છે તો તું મને કહેજે હો. મને એવું અભિમાન નથી તમ તારે જરાય. હું તને બીજા ગાલે પણ લપાટ મારી શકીશ, કારણ કે છું તો એક શિક્ષકનો હોદ્દો મારો, એટલા માટે ટીચરનું કામ જ હોય. શિક્ષક મંડાણા છો. કે તારા જેવાને ખબર નહીં પડે કે ગુરુ છે ને એ ભગવાન સમાન કહેવાય, પણ જ્યારે તું અંગૂઠા છાપ છે ને એટલે ગુરુ વિશે જ્ઞાન તને ખબર નહીં પડે. ગુરુજી 5000ની નોકરીમાં તો તમે એટલી હવા કરો છો કે આટલી હવા તો આ ટુ વ્હીલના ટાયર ને ટ્યુબમાં ન હમાય. 5000ની નહીં 50000ની. અને હવા જે કરું છું ને એ બરાબર જ કરું છું. તારી જેમ મારા નીચ નાલાયક અને ડપાવટ સંસ્કાર નથી. બસ બહુ થઈ ગયું, હવે અહીંથી નીકળો, નગર મારથી કંઈક અવળા હવળું થઈ જાય ને તો વળી પાછું તમે કાંઈક નવાજૂનું કરો. નીકળ ને, તારા બાપનો રસ્તો છે મને કહેવા આવ્યો. જા નીકળ, તારા જેવા નફટ તો કેટલા આવીને કેટલા વયા જાય અહીંથી. હવે ધક્કો નહીં મારવાનો. બાકી જે રસ્તામાંથી તમે નીકળતા હતા ને હું તો અહીં ઊભો જ તો ને. તારી જેવા અરે છે ને લપડબાજી કરવાનો મને ટાઈમ નથી. તો મને શોખ હતો હા તો તે જ રસ્તો રોક્યો તો. તો ઊભા હું કામ રહી ગયા? શિક્ષિકા. અરે જિજ્ઞા મેડમ, તમે આ મને એમ કે થયું છે આટલા ઉતાવળમાં શું થયું છે? હા સર, હું તમારી પાસે ઓફિસ ઉપર જ આવતી હતી. પણ શું થયું છે કે મારી પાસે આવતા હતા તમે? હા, સરપંચનો છોકરો મળ્યો હતો. કેમ, એણે ફરી કઈ કર્યું? એને બીજું આવડે શું? મારા રોક્યો પાછો મારો, અને આજે તો મને ધમકી દઈને ગયો કે તમારા રાજીનામાની તૈયારી થઈ ગઈ છે. અચ્છા, હા મને પણ મળ્યો હતો અને કહેતો હતો કે તમે છે ને હે મેડમને અહીંયાથી ટ્રાન્સફર કરાવી દો. મેં એને ચોખ્ખું કહી દીધું, જુઓ સાહેબ, હે મેડમ છે ને ગાંધીનગરથી મુકાયા છે, એટલે આમાં હું કંઈ ન કરી શકું. તમારા બાપુજી આના ટ્રસ્ટી છે, હે તો પછી તમે જ કંઈક કરો ને, તમે જ એનું ટ્રાન્સફર કરાવી નાખો ને. એ તો એવું કહે છે કે તમે આ ગામમાંથી વિદાય લેવાની તૈયારી કરી લો, તમારું રાજીનામું રેડી થઈ ગયું છે અને બીજી સ્કૂલમાં તમને ટ્રાન્સફર કરે છે. જુઓ, તમે જરાય ચિંતા ના કરો, આ સ્કૂલમાંથી તમને કોઈ કાઢી નહીં શકે, કારણ કે આ સ્કૂલમાં તમે વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવો છો, તમારું વર્તન પણ સારું છે, હે બાળકો સાથે હળી મળીને તમે એને ભણાવી રહ્યા છો. તો કયા વાલીઓ પણ એવું ઈચ્છે કે તમે આ સ્કૂલમાંથી જતા રહો? જો આવું કંઈ પણ થશે ને તો આખું ગામ આપણી પડખે ઊભું રહેશે, એટલે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. એ તો મને ખબર જ છે, અને આખા ગામમાં એમની વાતો થાય જ છે કે કેટલો હરામી, નીચ, નાલાયક અને પાપી છે. એમના વાઇફ પણ આવ્યા હતા મારી પાસે. અચ્છા, એટલે એ પણ ફરિયાદ લઈને આવ્યા હતા કે શું? હા, એટલે એ પણ ફરિયાદ લઈને, એટલે એના પોતાના પતિની ફરિયાદ લઈને આવ્યા હતા કે મેડમ તમે આ જે કર્યું ને એ બધું સારું કર્યું છે. અરે આ વાત સમજાતી નથી. એના બાપુજી સરપંચ સાહેબ કેટલા સારા છે, હા, એની પત્ની પણ એટલી સારી કે તમારી સાથે આવી રીતે વાત કરી, પણ હા એમનો છોકરો હા એના હોદ્દા, એના બાપાના હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યો છે. એ જ વાત છે ને, એને એવું છે કે મારા પપ્પા આ ગામના મુખી છે એટલે આ ગામમાં મને જે મજા આવશે એ કરીશ. હર કોઈ વ્યક્તિ આવે બધાને પગે લગાડે છે, ઉંમર નહીં જોતો કોણ નાનું છે કોણ મોટું છે, એના બાપની ઉંમરનું હોય કે એના દાદાની ઉંમરનું હોય છે, હર કોઈને સલામ કરાવે છે, હર કોઈ વ્યક્તિને પગે લગાડાવે છે. તો શું આ એની માણસાઈ છે? આ એના સંસ્કાર છે? જુઓ મેડમ, તમે ચિંતા નહીં કરો, એના બાપા પાસે હોદ્દો છે ને સરપંચનો છે, અને એનાથી પણ ઉપર ઘણા બધા અધિકારીઓ છે, અને આપણા રાજ્યની પોલીસ જે કે જ્યારે દરેક માણસોને ખડે પગે હાજર રહીને એની સેવા કરી રહી છે, તો આપણે એના પર કાયદેસર કાર્યવાહી પણ કરી શકીએ ને. શું કામ ના કરી શકીએ કાયદેસરની કાર્યવાહી? અને આપણે એના પર પોલીસ કેસ કરવો પણ છે, અને જો વધારે કરશે ને તો એને જેલના હરિયા પણ ગણાવીશું. પછી એના બાપાની કે એની જ્યાં લાગવક હોય ને ત્યાં પૂગી લઈ, અને જ્યાં લડવું હોય ને ત્યાં લડી લઈએ ને. સાચી વાત છે તમારી. આવા માણસોને છે ને કાયદાનું ભાન કરાવવું પડે, નહીતર આ લોકો આખા ગામવાળાને હેરાન કરે. હવે આપણે તો બહાર ગામથી અહીંયા નોકરી કરવા આવ્યા છીએ, એટલે કે હું તો આ ગામનો જ છું, પણ તમે બહાર ગામથી અહીંયા નોકરી કરવા માટે આવ્યા છો, અને તમારા પર આવી રીતે અત્યાચાર કરે એ એવું કેવી રીતે ચાલે? હે, આને તો પાઠ ભણાવવો જ પડશે આપણે. મને તો એ નથી સમજાતું સર કે તમે આટલા ભણેલા ગણેલા હોશિયાર છો અને તમે આ ગામ ઉપર ત્રાસ ગુજારવા દો છો. તમે એમનો વિરોધ નથી કર્યો આટલા સમયથી? જુઓ શું મેડમ, કામ? મારી વાત સાંભળો. હા, હું આ ગામનો રહ્યો, હે, અને અમે લોકો સાથે રમીને મોટા થયા છીએ, અને બીજું કે એણે ક્યારેય મારી સાથે આવું વર્તન હજી નથી કર્યું, તો હું કઈ રીતે પગલાં ભરી શકું? અચ્છા, એ તેવું પણ કહેતો હતો કે તમારા શાળાના પ્રિન્સિપાલ પણ મને સલામ કરે છે, એ પણ મને પગે લાગે છે.
અરે મેડમ, મેં તો આજ સુધી એને સામે ક્યારેય બે હાથ જોડીને પણ વાત નથી કરી, તો સલામ કરવાની વાત તો દૂરની રહી. કારણ કે હું તો એના ગામનો છું ને, એટલે આ બધું મારા પર રોફ ના જમાવે. તમે એના ગામના છો એ વાત સાચી છે. તમે હમણાં તો કહ્યું ને કે અમે ભણેલા ગણેલા સાથે રમ્યા, એટલા માટે તમે એમના વિરુદ્ધ કંઈ પગલાં નથી લેતા. એવું તો નથી ને? બાકી ખોટું થતું હોય ને ત્યાં આપણો તો હક છે, આપણો તો અધિકાર છે અવાજ ઉપાડવાનો. તો તમે કેમ ચૂપ રહી ગયા? મને તો એ નહીં સમજાતું સર. સાચી વાત છે તમારી, મારે આ અવાજ ઉઠાવવાની જરૂર હતી, પણ કાંઈ વાંધો નહીં. હજી પણ એટલું બધું મોડું નથી થયું કે આપણે એના પર કાયદેસરની કાર્યવાહી ના કરીએ. તમે સાચાનો સાથ આપવા માંગતા હોય ને તો હાલો મારી સાથે પોલીસ સ્ટેશને એના વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે. ઠીક છે મેડમ, પણ એના પહેલાં આપણે એક કામ કરીશું. અત્યારે તમે મારી સાથે ચાલો ક્યાં? સરપંચ સાહેબના ઘરે. ત્યાં જઈને શું કરી લેશું આપણે? જો કહેવાય છે ને, ગુનેગારને એક મોકો આપવાની જરૂર હોય છે. આપણે એના બાપુજીને વાત કરીએ કે તમારા દીકરાને સમજાવી દો, નહીંતર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. પછી અમને કહેતા નહીં કે આવું થયું. ચાલો મારી સાથે. રામ રામ. રામ રામ. આવો આવો, બેસો ને. જુઓ, અમે અહીંયા બેસવા માટે નથી આવ્યા, પણ એક ફરિયાદ કરવા માટે આવ્યા છીએ. ફરિયાદ? બોલો ને, શું ફરિયાદ? તમે જ કહો ને સર, કેમ કે તમે આ ગામના છો હોય એટલે વધારે તમારું માનશે મારા કરતા. જો પોપટ કાકા, હું આ સ્કૂલનો પ્રિન્સિપાલ જ નહીં, પણ તમારા દીકરા જેવો છું. હા, તમારી આબરૂની મને પડી છે ને, એટલા માટે તમને સમજાવવા માટે આવ્યો છું કે તમે આ દેવાને સમજાવો કે આવી રીતે ગામના માણસોને હેરાન ન કરે. અરે હા, આપણા ગામના મહેમાન કહેવાય. આપણા ગામની સ્કૂલમાં ટીચર તરીકે આવ્યા છે, અને દેવો એમને હેરાન કરે અને ધમકીઓ આપે છે કે હું તમારું ટ્રાન્સફર કરાવી દઈશ. તો એને સમજાવો કે આવું ના કરે. સાહેબ, મેં એને હમણાં જ સમજાવ્યો છે, છતાં હું હાસું જ કહું છું. ભલે મારો દીકરો રહ્યો એ મારી ઉપરવટ થઈને ગયો છે, પણ સાહેબ તમને હું સાચું કહું છું કે જો મારો દીકરો સીધી રીતે સીધો રસ્તો નહીં અપનાવે ને, તો આ ગામ છોડીને આ ગામનો દેશોટો હું એને આપીશ. બાકી હું ખોટાની હારી ક્યારેય નહીં ઊભો રહું. ખોટો પછી મારો છોકરો હોય કે મારો બાપ. કાકા, તમે એમ કહો છો કે તમે તમારા છોકરાને અત્યારે સમજાવ્યો, તો હજી કલાક પહેલા જેને મારો માર્ગ રોક્યો, મારો રસ્તો રોક્યો અને ના બોલવાના શબ્દ મને બોલી ગયો, અને ત્યાં સુધી બોલી ગયો કે આ ગામમાં તમે મારા વિરુદ્ધમાં અવાજ ઉપાડીને શું કર્યું છે. હા, તમારું રાજીનામું કરાવી આપ્યું ને મેં. હવે જો એક છેલ્લો મોકો મને આપો હજુ, કે હું મારા દીકરાને સુધારીને રહીશ, અને વખત આવશે તો ગામ એને છોડાવીશ. તમારે નોકરી કે ગામ છોડવાની જરૂર નથી. કાકા, તમને આ છેલ્લો મોકો અમે આપવા માટે તૈયાર છીએ, અને જો એમાં પણ તમારો છોકરો નહીં સમજો ને તો આના વિરુદ્ધ હું બહુ કડક પગલાં લઈશ. જરૂર પડશે ને તો પોલીસ કેસ પણ કરીશ અને જેલના સરિયા પણ ગણાવીશ. જુઓ કાકા, અમે બધા સરકારના સેવકો છીએ અને જનતાના પણ. અમારે લોકોને હા જનતાની સેવા કરવા માટે જ અમે આ ફિલ્ડ પસંદ કરી છે. જો હવે દેવો નહીં સમજે ને કાકા, તો અમારે કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. અને જો આવું કરવું પડશે ને, તો ગામના દીકરા તરીકે મને ઘણું બધું દુઃખ થશે. ના સાહેબ, તમને દુઃખ થાય ને એવું કરતા જ નહીં તમે. મારી આબરૂને ધ્યાનમાં લઈને એક મોકો આપો કે આજ પછી મારો દીકરો તમારી સામે તો શું, પણ તમે જે રસ્તા ઉપર જાશો ને એ રસ્તા ઉપર ક્યારે હાલશે પણ નહીં. હા કાકા, તમે વડીલ છો એટલે અમે તમારી વાત માનશું, કારણ કે મારા મા બાપે મને બહુ સારા સંસ્કાર આપ્યા છે કે વડીલનું માન રાખવું, એની ઇજ્જત કરવી, એને સન્માન આપવું, એનું માનપાન રાખવું. એટલા માટે તમે કહો છો ને તો તમને અમે એક મોકો આપવા માટે તૈયાર છીએ, પણ ફક્ત એક જ મોકો કાકા, બીજો મોકો નહીં મળે એમને. હા, મારી વાત એક સાંભળી લો. એક મોકો આપો, અને જો એ નહીં સુધરે ને તો પોલીસ કેસ કરવાની તમારે જરૂર નહીં પડે. હું સામે આવીને મારા દીકરાને પોલીસને હવાલે કરી દઈશ. અને કાકા, હા તમારો છોકરો તમારી વહુ ઉપર આટલો ત્રાસ આપે છે તો પણ તમે ઘરમાં કાંઈ નથી બોલતા. તમે એ સહન કઈ રીતે કરો છો? એ પણ કોકના ઘરની દીકરી જ છે ને. જુઓ કાકા, જ્યારે પોતાની પત્ની જ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરતી હોય ને, તો મારા માનવા પ્રમાણે એ પત્નીનો કોઈ વાંક નથી હોતો. તો તમે થોડું તમારા દીકરાને કડક શબ્દોમાં કહો ને તો વધારે સારું. અને આમ પણ તમે ગામના સરપંચ છો, એટલે કે ગામના માય બાપ કહેવાય.
અહીંયાની પ્રજાને તમારા સિવાય કોનો આધાર? એને કંઈક ફરિયાદ કરવી તો તમને જ કરે, બીજા કોઈને તો ના કરે. પણ જ્યારે તમારો જ દીકરો ગામ ઉપર જો હુકમી કરે તો તમારી આબરૂને લાંછન લાગે, એમાં કંઈ ખોટું પણ નથી ને. અરે સાહેબ, આ વાત તો તમે અત્યારે કરો છો ને ત્યારે મને ખબર પડે છે, બાકી મને ગામની બધાની ખબર છે કોણે ત્યાં શું હાલે છે, અને મને મારા જ ઘરમાં ખબર નથી કે આવું બધું ચાલી રહ્યું છે. જુઓ કાકા, અમારે તમારા ઘરની અંદર દખલઅંદાજી ન દેવાની હોય, પણ આ હું ગામનો છું એટલે તમને કહું છું, બાકી આ અમારે કહેવાનો અધિકાર પણ નથી. અમારે તો અમારી સ્કૂલને કેમ આગળ વધારવી, અમારા બાળકોને સારું શિક્ષણ કેવી રીતે આપવું, અમારા પ્રયાસો એ જ હોય છે. અમે શિક્ષકો દિવસ રાત મહેનત કરીએ છીએ કોના માટે? કે આ દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે. જ્યારે હા મેડમ તો પોતાનું વતન છોડીને અહીંયા નોકરી કરવા આવ્યા છે, કોના માટે? પગાર તો એમને પણ ત્યાં સારો મળી રહે છે, છતાં પણ એ અહીંયા આવ્યા છે કારણ કે આપણા ગામની સ્કૂલની અંદર શિક્ષણ સારું નહોતું, આપણી પાસે સ્ટાફનો અમારે અભાવ હતો, એટલે આ મેડમને સ્પેશિયલ ગાંધીનગર અરજી કરીને અમે અહીંયા બોલાવ્યા છે. અને દેવાની તાકાત નથી કે એની બદલી કરાવી શકે, અને એ ધમકી આપે. જુઓ કાકા, આ છેલ્લી વાત કહેવા આવ્યા છીએ, હવે તમે દેવાને સંભાળી લેજો. સાહેબ, મેં કીધું એમ તમારે હવે પોલીસ કેસની જરૂર નહીં પડે. એ નહીં સુધરે ને તો હું એને પોલીસને હવાલે કરીશું. બસ એક મોકો. સારું કાકા, તમે કહો છો તો અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ કે તમારા કહેવાથી તમારો દીકરો સુધરી જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો, શું છે અહીંયા જોવાનું? આ માસ્તરાણી આપણા ઘરે આવ્યા હતા. શું હા, માસ્તર ને માસ્તરાણી બે આવ્યા હતા. કેમ હતું કઈ? કેમ શું થયું? હું કેમ? હજી એનું રાજીનામુંનું નામો નિશાન નથી. રાજીનામું તો મને એમ છે કે તારે આપવું પડે એમ છે, સમજો? એટલે એટલે તને એમ કે તારા બાપને કાંઈ ખબર નથી એમ? મહેરબાની કરીને તું જે કાંઈ ધંધા કરતો હોય ને એ બંધ કરજે. મારી આબરૂ આ 5 ગામમાં છે ને એ રહેવા દેજે. તમે કહેવા શું માગો છો? હવે મારે મોઢે હું કામ શોખ પડાવે છે? આખા ગામને ખબર છે ને પાછો બાપને પૂછે છે તમે કહેવા હું માગો છો? એટલે તમે સરપંચ થઈને આ લોકોથી બી ગયા? બીવાની વાત નથી, ન્યાયની વાત છે. તો રાજીનામું આપી દો, ન્યાય કરો. આપણા ગામમાં આવી શિક્ષિકા હોય અને તમે હજી હલા ન હોય એ તો ખોટી વાત છે. હા, ન્યાય મેં કરી લીધો છે અને ન્યાય એમ કે છે કે તારી જગ્યાએ તું ખોટો છે, એટલે મહેરબાની કરીને તું તો ખોટો પડ્યો છો આખા ગામમાં, પણ મારી આબરૂના ધજાગરા ઉડાડતો નહીં. આમાં તમારા આબરૂના ધજાગરા ક્યાં ઉડવાના છે? અને હું કઈ રીતે ખોટો? તે માસ્તરાણે એરી હું કર્યું ને મને બધી જ ખબર છે. તે ખાલી નામ નથી પૂછ્યું, બરોબર? તારા લખણ ઝલકાવ્યા છે, પગે લાગવાનું કીધું. તું જાણી મોટો બિઝનેસમેનનો દીકરો હોય એમ મને પગે લાગે બધા. વાહ ભાઈ વાહ. લે, આપણા ગામના આ શાળાના દરેક શિક્ષક અને શિક્ષિકા છે એ કેમ જો આવું કરે જ છે. તારા અને આ બાપ એમને માલી આવી. તારા બાપને તને નહીં આવું કરતા, બરોબર? તારા બાપની હેસિયત છે, તારી નથી. તો તમે શું કરવા માંગો છો? બસ કરવા કાંઈ નથી માગતો, ફક્ત તને એટલું જ કહેવા માગું છું કે હું કઠોર નિર્ણય લઉં ને એ પહેલાં તું તારી જાતને સુધારી નાખજે. નકર જો મેં એને ધમકી મારી હતી કે જો તમારી દીકરીનો વાંક હોય ને તો કદાચ આ ગામ છોડવું પડશે, પણ હું બેનના પક્ષે સાંભળીશ પછી જ નિર્ણય લઈશ. એટલે મેં નિર્ણય લીધો છે કે તું વહેલી તકે સુધરી જા, નહીંતર ગામ મૂકવાનો તારો વારો છે, સમજો? કેવા બાપ છો તમે? બસ સત્યની સાથે ચાલવાવાળા બાપ છું. આ મારી ઇજ્જતને આબરૂને લીધે છે ને તું જો બચી ગયો છો. તને ખબર છે એ લોકો પોલીસ સ્ટેશને કેસ કરવા જવાના છે. આ તો મારી ઇજ્જતને લીધે છે ને એ ઊભા રહી ગયા છે. એટલે વહેલી તકે તું સુધરી જા ને તો ઘીના ઠામમાં ઘી પડી જાય. બાકી તારે તો કાં જેલમાં જવું પડશે અને કાં ગામ છોડવું પડશે. એટલે તમારા હોવા છતાં મારે જેલમાં જવું પડે એમ? મારા હોવા છતાં એટલે હું કાંઈ થોડો ભગવાન છું. સત્ય સાથે ચાલવા વાળો છું. જે દોષિત છે એને સજા મળવી જ જોઈએ. એટલે એક સરપંચના દીકરા ઉપર કોઈ કેસ કરે અને સરપંચ કાંઈ નહીં કરે? અરે સરપંચના બાપ ઉપર કેસ કરે ને દોષિત હોય તો પણ સરપંચ કાંઈ ન કરી શકે. હા, બીજાની જેમ સાચું ખોટું કરવા વાળો નથી, સત્યની સાથે ચાલવા વાળો છું. હા, આ તમારું સત્ય એકવાર છે ને તમારા છોકરાનો વહીવટ કરી નાખશે. ભલે કરી નાખે વહીવટ, હું છોકરા વગરની જિંદગી જીવી લઈશ, પણ હું અન્યાય સાથે તો જિંદગી નહીં જ જીવી શકું. સારું,
અત્યાર સુધી આખા ગામમાં સરપંચના દીકરાની છાપ હતી. મારા લીધે મારું નામ હતું ને તારી પાછળ એટલે. વાંધો નહીં, તો તમે પણ જુઓ. ઓહો, અને હું સરપંચ અને ન્યાય, તમે ન્યાય કેવો કર્યો છે ને એ હું સારી રીતે જાણું છું. હું કામ હાથે કરીને તારી જાતને હલકી પાડે છો? તું આ ધંધા બંધ કર અને સરપંચનો દીકરો છો ને એવું સાબિત કરીને રહે ને તો તું કોઈ માણસને નહીં કહે ને તો પણ તને સલામ કરશે. હવે એ જ કરવાનું છે. સરપંચનો દીકરો મટીને આ દેવાનું નામ દેવો થાય ત્યાં સુધીની જર્ની જુઓ તમે. તો વહેલી તકે મારો વંશ ભૂસાઈ જશે એવું લાગે છે મને. જે થવું હોય તે થાય. કાંઈ ન થાય, આમ નામ કરીશું તો વંશ જ ભૂસાય.